નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સંખ્યા પદ્ધતિના દાખલાઓ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. પીએસઆઈની એક્ઝામ થઈ ગઈ, તમે જોયું કે કેટલું ઇઝી પેપર એનું હતું, એકદમ બેઝિક લેવલનું. ખાલી એમાં સ્પીડ આપણે કવર કરવાની હતી, એક્યુરેસી જાળવવાની હતી. હવે કોન્સ્ટેબલની પણ એક્ઝામ આવી રહી છે, રેવન્યુ તલાટીની પણ એક્ઝામ આવી રહી છે, બરાબર. બીજી ઘણી બધી આખા વર્ષમાં ઘણી બધી એક્ઝામો આવે છે, અને એને ટાર્ગેટ લઈને આપણે અહીંયા શું કરવાના છે, તો દાખલાઓ આપણે શીખવાના છે કે કઈ રીતે ગણી શકાય, કે એક્ઝામમાં આપણી અપ્રોચ કેવી હોવી જોઈએ. કેમ કે આપણે ઘણા બધા કોમ્પિટિશન સામે આપણે લડી રહ્યા હોઈએ છીએ, અને એમાંથી આપણે કોઈક સિલેક્ટ થવાનું છે. તો આ સિલેક્શન લેવા માટે આપણે શાની જરૂર છે? સૌથી પહેલી વસ્તુ તો કે ફાસ્ટ પ્રોસેસ થવી જોઈએ, હે ને. હવે જેવો સવાલ આવ્યો એવો તરત આપણે ગણી નાખીએ એ લેવલનું આપણે વિચારવું પડે, બરાબર છે. ચાલો, તો આપણે શરૂઆત કરીશું. પહેલો પ્રશ્ન છે કે જ્યારે કોઈ સંખ્યા છે, તો આ સંખ્યાને મારે શેના વડે ભાગવાનું છે? તો કે ભાઈ 65 વડે ભાગવાનું છે. શેના વડે ભાગવાનું છે? 65 વડે ભાગવાનું છે. તો કોઈ સંખ્યા જે 65 વડે ભાગીએ તો શેષ તમારા જોડે બચે છે કેટલા? તો 43. કેટલા બચે છે? 43. તો કોઈ સંખ્યા છે, તો એ સંખ્યાને હું 65 વડે ભાગું છું ત્યારે એની શેષ કેટલી બચે છે? 43 બચે છે. હવે આ જો આગળનો પ્રશ્ન વાંચીએ કે ભાઈ 13 વડે એને ભાગવામાં આવે, આની આ જ સંખ્યાને જ્યારે હું 13 વડે ભાગું ત્યારે શેષ શું બચશે, એવું પૂછેલું છે. હવે જો 65 છે, તો 65 એ 13 વડે વિભાજ્ય ખરી. એનો મતલબ કે ભાઈ આ 65 વડે આને ભાગીએ ત્યારે 43 જે જવાબ આવે છે, મતલબ કે અહીંયા 43 તો બચવાના જ છે. તો 13 વડે આપણે ભાગીએ 43 ને, અને આ જ્યારે વિભાજ્ય હોય ત્યારની વાત છે કે જે શેષ બચે ને એને 13 વડે પણ આપણે ભાગી કાઢીએ. તો 13 તરી તમને ખબર છે કે ભાઈ 39 આવે, તો અહીંયા આપણી શેષ હવે શું બચશે? 4. આ આપણો શું થઈ ગયો? આન્સર થઈ ગયો, હે ને. એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ કે ભાઈ 43 બચે છે, તો ભાઈ 303 ની વાત કરું. 303 ને હું 65 વડે ભાગું એટલે 65 ચોક કેટલા થઈ જશે? 260 થશે. એટલે કે શેષ કેટલા બચશે? 43 બચશે. હવે આજે 303 ને મારે કેટલા વડે ભાગવાના છે? તો આ જે 303 ને મારે ભાગવાના છે કેટલા વડે? 13. તો 13 દુ કેટલા આવી ગયા? તો કે ભાઈ 26. અહીંયા આવે શેષ કેટલી બચી? 43 બચી. હા કે ના? તો 13 તરીકે કેટલી આવી જાય? 39. તો શેષ આપણા જોડે હવે કેટલી બચશે? તો શેષ આપણા જોડે બચશે 4 બચશે. સિમ્પલ છે. તો તમારે સીધું જ શું કરવાનું? એક્ઝામની અંદર તમારે સીધું જ શું કરવાનું? તો એક્ઝામની અંદર તમારે સીધું જ આ શેષને ઉઠાવવાની અને એને 13 વડે ભાગી નાખવાની. બસ આટલું જ કરવાનું, એટલે તમારો આન્સર આવી જશે. પણ આ વસ્તુ ક્યારે પોસિબલ થશે? જ્યારે આ જે પહેલા જે સંખ્યાને આપણે ભાગી, પહેલી જે સંખ્યાને આપણે ભાગી એ આ બીજી સંખ્યા વડે વિભાજ્ય હોવી જોઈએ. 13 ના ઘડિયામાં 65 આવે છે, 13 પંચા 65, ત્યારે જ આવું કરવાનું, બરાબર. એના સિવાય આપણે કરવાનું નહીં. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. તો જોઈએ બીજો દાખલો આની અંદર કે બે સંખ્યાઓનો તફાવત મોટી સંખ્યાના 25% જેટલો છે. જો અહીંયા ધ્યાન આપજો, અહીંયા તમને કીધેલું છે 25%. નાની સંખ્યા છે 30 છે. કેટલી છે? 30 છે. નાની સંખ્યા 30 છે, મોટી સંખ્યા મને ખબર નથી. તો લઈ લો ને ભાઈ, એક્સ લઈ લો. તો મોટી સંખ્યા એક્સ લીધી, એમાંથી મેં નાની સંખ્યાને શું કરી નાખી? કાઢી નાખી છે. તો આનો જે જવાબ છે ને એ મોટી સંખ્યાના 25% બરાબર છે. તો તમને ખ્યાલ હોય તો 25% ને હું 1/4 કહું છું. શું કહું છું? 1/4 કહું છું. મોટી સંખ્યા એક્સ છે, એના 25%, એટલે 25% કરવા માટે એ સંખ્યાનો મેં ચોથો ભાગ કરી નાખ્યો. કેટલો ભાગ કરી નાખ્યો? ચોથો ભાગ કરી નાખ્યો, હે ને. આ 4 ને હું સામે લઈ જાઉં તો શું આને હું 4x - 120 ના લખી શકું? ઇઝ ઇક્વલ ટુ એક્સ લખી શકાય. 4 સામે ગુણાકારમાં જતો. હવે આ એક્સ અહીંયા જતા રહ્યા, તો અહીંયા 3x બચશે, અને આ 120 માઇનસમાં છે, સામે જાય તો શું આવશે ભાઈ? પ્લસમાં થઈ જશે. હા કે ના? આ એક સામે ગયા એટલે માઇનસ થઈ જશે, તો 4x - x એટલે 3x થઈ જશે. તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળી જશે? 40 મળી જશે. મોટી સંખ્યા આપણે શોધવાની હતી, એ કેટલી મળી ગઈ? 40 મળી ગઈ. હા કે ના? ખબર પડે કે નહીં? નેક્સ્ટ જુઓ. 1 થી 50 સુધી લખવા માટે, 1 થી 50 સુધીની જેટલી પણ સંખ્યાઓ છે, બધી સંખ્યાઓને લખવા માટે કેટલા આંકડાઓની જરૂર પડે ભાઈ? કેટલા આંકડાઓની જરૂર પડે? તો તમને ખબર છે કે ભાઈ તમે 1 થી 9 લખશો ને ત્યાં સુધી તમારા જોડે કેટલા હશે? તો સિંગલ ડિજિટ હશે. કેટલા હશે? સિંગલ ડિજિટ. એક અંકવાળી સંખ્યાઓ હશે. તો આ એક અંકવાળી સંખ્યાઓ લખવા માટે તમારે 9 આંકડાઓની જરૂર પડવાની. હા કે ના? હા. હવે 50 માંથી આ 9 9 કાઢી નાખો એટલે કેટલા બચશે? તો કે ભાઈ 41 સંખ્યાઓ બચશે. કઈ સંખ્યાઓ હશે? 10 થી લઈને 50 સુધી. 10 થી 50 એટલે તમારે 40 નહીં સમજવાના ભાઈ, એ 11 થી 50 થાય, હે ને. આ કેવી છે? તો આ ડબલ ડિજિટ વાળી છે, બે અંક વાળી સંખ્યાઓ છે. તો ડબલ ડિજિટ વાળી હોય એટલે કે 82 થાય.
82 માં તમે 9 ઉમેરી કાઢો એટલે કે ટોટલ તમારે 91 આંકડાઓની જરૂર પડે. કેટલા આંકડાઓની જરૂર પડે? 91 આંકડાઓની જરૂર હે ને? આવો સવાલ પણ પૂછી લે કે ભાઈ 80 થી 120 સુધી લખવા માટે 80 નહીં રાખવું, આપણે 81 રાખીએ. ચાલો ક્યાં રાખીએ? 81. તો ભાઈ 81 થી 120 સુધી લખવા માટે તમારે કેટલા આંકડાઓ લખવા પડે? આવો એક પ્રશ્ન આવી જાય. શું કરશો? તો કે ભાઈ 81 થી લઈને કેટલા સુધી? તો 99 સુધીની આપણે વાત કરીએ. પેલા 81 થી 99 સુધી આ કયા છે? તો આ ડબલ ડિજિટ છે. કયા છે? ડબલ ડિજિટ છે. તો કે ભાઈ ડબલ ડિજિટ હોય તો આ સંખ્યાઓ કેટલી? તો આ 19 સંખ્યાઓ છે. કેટલી સંખ્યાઓ છે? 19. અને ડબલ ડિજિટ વાળી છે એટલા માટે હું શું કહીશ? આને 38 કહીશ. કેટલા અંકોની જરૂર પડે? 38 અંકોની. ભાઈ મને એવું કહો કે ભાઈ 100 થી લઈને 120 તમારે લખવા છે. તો આ કેટલા છે? તો ટ્રિપલ ડિજિટ છે, એટલે કે 3 અંક વાળી સંખ્યાઓ છે. તો 3 અંક વાળી સંખ્યાઓ કેટલી છે મારા જોડે? તો કે ભાઈ 21 છે. કેમ કે 1 થી લઈને 20, 101 થી લઈને 120 સુધી, એટલે કે 20 અને પાછી 100 પણ ગણવાના. તો આ 3 ગણી છે એટલે કે શું લખીશ? 63 લખીશ. ચલો ભાઈ સરવાળો કરો તો આ 1 થઈ ગયા, બરાબર ને 101. આનો સરવાળો શું આવશે? 101. તો 101 આંકડાઓની જરૂર પડે 81 થી મારે 120 લખવા હોય ત્યારની વાત છે. નેક્સ્ટ જોઈએ, એક અંકની સંખ્યા, 2 અંકની સંખ્યા છે, સોરી કેટલા અંકની સંખ્યા? 2 અંકની સંખ્યા અને તેમના અંકોના સ્થાનની અદલા બદલી કરવામાં આવે તો એ સંખ્યાનો તફાવત કેટલો છે? ભાઈ 36 છે. તો એ બંને સંખ્યાના બંને અંકોનો તફાવત કેટલો છે એવું આપણે શોધવાનું છે. તો 2 અંકની સંખ્યા છે, તો 2 અંકની આપણે મૂળ સંખ્યા લખવી હોય ને તો મૂળ સંખ્યાને લખાય આ રીતે કે ભાઈ 10x + y, આવી રીતે લખાય. આ મૂળ સંખ્યા કઈ રીતે સમજાવું? ધારો કે તમારે લખવા છે 52 લખવા છે. કેટલા લખવા છે? 52. 52 ને તમારે લખવા હોય તો કઈ રીતે લખાય? 50 + 2. મતલબ કે જે એકમનો અંક છે તમે એને એમને રાખ્યો, દશકના અંકને તમે 10 વડે ગુણી કાઢ્યો. એકમનો અંક મેં એમને રાખ્યો અને x દશકનો અંક છે અને 10 વડે હું ગુણી કાઢું. હવે હું આ સંખ્યાની અદલા બદલી કરું એટલે કે અદલા બદલી કરું એટલે 25 થઈ જશે. હવે આને શું લખાશે? તો આને લખાશે 20 + 5, આવી રીતે લખાશે. તો કે ભાઈ જે નવી સંખ્યા મળી છે, નવી સંખ્યા શું મળી? 10y + x. અને આનો તફાવત તમને કીધો છે. તો તફાવત લેવો હોય તો તફાવતમાં હું શું કરું કે ભાઈ અહીંયા તફાવત લઈ લો કે ભાઈ આ y, પેલા y લખું, ચાલે ને, પ્લસ 10x, આવું હું લઈ લઉં છું. આ નવી સંખ્યા, સોરી આ મૂળ સંખ્યા, બરાબર. તો આનો તફાવત લેવાનો એટલે કે માઇનસ કરી નાખું. તો ભાઈ 10y માંથી y જતા રહે એટલે મારા જોડે બચે 9y. x માંથી મારે 10x જતા રહે તો શું બચશે? તો -9x બચશે. આનો જે તફાવત છે એ તફાવત તમને કેટલો છે આપેલો છે? તો કે ભાઈ 36 આપેલો છે. કેટલો આપેલો છે ભાઈ? 36. શું બંનેમાંથી હું 9 કોમન કાઢી શકું? તો કે ભાઈ હા. તો y - x. શું આ 9 ને સામે ભાગાકારમાં લઈ શકું? તો કે ભાઈ હા. તો કે ભાઈ y - x. તો 36 ભાગ્યા 9 કરું એટલે તમારો જે તફાવત મળવાનો હતો એ મળી ગયો. કેટલો મળ્યો? 4 મળ્યો. તો બંને અંકોનો તફાવત કેટલો છે ભાઈ? 4 છે. કેટલો છે? 4 છે. શું ખબર પડે આ દાખલામાં? આવડશે. નેક્સ્ટ 5, 2, 3 અને 7 એટલે 5237 તમને આપેલું છે. આમાં તમને કીધેલી છે કે ભાઈ મૂળ કિંમત. શું શોધવાનું કીધું છે? મૂળ કિંમત. 5 અને 3 ની તમને શું શોધવાનું કીધું છે? મૂળ કિંમત શોધવાનું કીધું છે. તો ભાઈ મૂળ કિંમત તો આવડે યાર. તો મૂળ કિંમત 5 ની 5 જ થાય અને 3 ની 3 જ થાય. પણ તમે કન્ફ્યુઝ ક્યારે થશો ખબર છે? આ સ્થાન કિંમત સાથે સાથે તમે ભણશો ને એટલે કન્ફ્યુઝ થશે કે ભાઈ સ્થાન કિંમત ને મૂળ કિંમત. તો ઉતાવળમાં ત્યારે ફ્રસ્ટ્રેશન એટલું હશે એક્ઝામમાં, કદાચ આવું પૂછી લે તો તમને સ્થાન કિંમત અને મૂળ કિંમત વચ્ચે તફાવત ત્યારે ના ખબર પડે. તો અહીંયા પ્રેક્ટિસ કરવી પડે આવા પ્રશ્નોની. ધ્યાન રાખજો, બરાબર. તો ભાઈ અહીંયા તમને કીધું છે કે ભાઈ આ 34,287 છે, એમાં 8 ની સ્થાન કિંમત શું થાય? તો 8 ની સ્થાન કિંમત થાય, આ 8 છે એના પાછળ છે 0 એટલે 80 થાય. અને 4 ની સ્થાન કિંમત શું થાય? તો 4 પાછળ 3 સંખ્યા છે તો 4 પાછળ 3 મેડા લગાડી નાખો યાર. તો 8 ની સ્થાન કિંમત 80 થાય અને 4 ની સ્થાન કિંમત શું થાય? 4000. પણ 8 ની અહીંયા મૂળ કિંમત પૂછી હોય તો 8 જ લેવાની અને 4 ની મૂળ કિંમત પૂછી હોય તો 4 જ લેવાની. કેમ? અહીંયા 5 ની તમને જો સ્થાન કિંમત પૂછી હોત તો સ્થાન કિંમત 5 ની લેવી પડે તમારે. કેટલી લેવી પડે? 5000 લેવી પડે. અને 3 છે તો અહીંયા 3 ની સ્થાન કિંમત પૂછી હોત તો એ લેવી પડે તો 30 લેવી પડે. ધ્યાનમાં આવે? ચલો.
તો અહીંયા છે કોઈક સંખ્યા તમને આપેલી છે, એમાં વચ્ચે આ વસ્તુ ગાયબ છે, એના બદલે એક્સ લખી નાખ્યો છે, આંકડો ગાયબ કરી નાખ્યો ભાઈ, અને શોધવાનો છે. કઈ રીતે શોધવાનો ખબર? એક હિન્ટ આપેલી છે કે ભાઈ આ 3 વડે વિભાજ્ય છે. શું તમને 3ની ચાવી આવડે? હા કે ના આવડતી હોય તો એકવાર યાદ કરી લેજો. આવડતી હોય સારી વસ્તુ છે. તો 3ની ચાવી એવું કહે છે કે ભાઈ આ આંકડાઓ છે, જેટલા પણ અંક છે, તો આ અંકોનો સરવાળો એ 3ના ઘડિયામાં આવવો જોઈએ. મતલબ કે 3 વડે નિશેષ ભાગી શકાય એવું હોવું જોઈએ. આ ધ્યાન રાખ. બરાબર. તો અહીંયા તમને જુઓ તો ભાઈ હું અંકોનો સરવાળો કરું કે ભાઈ 2 + x + 5 + 4 + 9. આનો હું સરવાળો કરું તો 9 ને 9 કેટલા થયા? 18. 18 ને 2 કેટલા થઈ ગયા ભાઈ? 20 થઈ ગયા, વત્તા x બચ્યો. હવે મને એવું કહો, આ x ના બદલે એવું તો હું શું લખું? x ના બદલે એવું તો હું શું લખું કે ભાઈ એવી સંખ્યા આવે જે 3ના ઘડિયામાં હોય. તો કે ભાઈ x ના બદલે હું અહીંયા 1 લખું તો 21 આવી જાય, જે 3ના ઘડિયામાં આવી જશે. હા કે ના? હા. બીજું તમને શું લખે? તો ધારો કે 20 ના બદલે અહીંયા x ના બદલે હું 4 લખી કાઢું, એટલે કે આવી ગયા 24, તો આ પણ 3ના ઘડિયામાં આવે છે. અહીંયા હું કહું કે ભાઈ 20 ના બદલે હું લખી નાખું કે ભાઈ 7 લખી નાખું, એટલે કે ભાઈ અહીંયા શું આવી જશે? 27 આવી જશે x ના બદલે. તો આ પણ 3ના ઘડિયામાં આવે છે. તો સાચું માનવું કોને? તો 3 સાચું જ છે. આપણને ઓપ્શન નહીં આપે એટલે 3 સાચા છે. ઓપ્શન આપી દે કે ભાઈ તમારે આ આંકડા લખવાના, તો ઓપ્શન ધારો કે તમને એવું આપી દે કે ભાઈ 3 ઉમેરો, 4 ઉમેરો, 6 ઉમેરો, 8 ઉમેરો, તો તમારે ઓપ્શન કયો સિલેક્ટ કરવાનો? 4 સિલેક્ટ કરવાનો. અથવા તો એવું પણ આપી દે કે તમને 1 આપેલો હોય, 4 આપેલો હોય, પછી આપેલો હોય 6 આપેલો હોય, 7 આપેલો હોય, તો કયો ઉમેરવાથી એ 3 વડે વિભાજ્ય નથી બનતી, તો તમારે 7 સિલેક્ટ કરી લેવાનું. ખબર પડે? ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે ભાઈ તમને આ દાખલામાં ખબર પડવી જોઈએ. બરાબર. તો આ રીતે ઓપ્શન તમને કદાચ આપી શકે. ચલો નેક્સ્ટ. એના પછી દાખલો આપેલો છે કે ભાઈ અહીંયા કંઈક તમને રકમ આપેલી છે અને કેટલી વસ્તુઓ ગાયબ થઈ? એક તો એક્સ ગાયબ થયો અને પછી વાય પણ ગાયબ થઈ. હવે તો એમાં શોધવાનું તમને એવું કીધું છે કે ભાઈ આ 72 વડે વિભાજ્ય હોવી જોઈએ. વિભાજ્ય હોવી જોઈએ. તો આપણે એક્સ અને વાય શોધવાનું છે. 72 વડે વિભાજ્ય છે તો એક્સ અને આપણે શું શોધવાનો છે? વાય શોધવાનો છે. ચલો ભાઈ, તો આ 72 વડની આપણને ચાવી આવડતી નથી. મને તો નહીં આવડે. 72 નહીં આવડે તો શું કરીએ? 72 ભાગ પાડો કે જેની ચાવી બનતી હોય. 9 ઈઠા 72 આવું કહેવાય છે. 72 ભાગ શું પડે? 9 ઈઠા 72. તો કે ભાઈ 9ની ચાવી શું થાય? તો ભાઈ અંકોનો સરવાળો કરો અને 9 વડે વિભાજ્ય હોવી જોઈએ. હા કે ના? 8ની ચાવી શું છે? તો છેલ્લા 3 અંકો 8 વડે વિભાજ્ય હોવા જોઈએ. તો આખી સંખ્યા 8 વડે વિભાજ્ય થાય. ચલો, તો મારે પહેલા 9 લેવાય કે પહેલા 8 લેવાય? કોમન. પહેલા 9 લેવાય કે પહેલા 8 લો? તો કે ભાઈ પહેલા 9 ના લેવાય. કેમ? કેમ કે 9 લઉં ને તો એની અંદર બધાનો જે સરવાળો છે ને, સરવાળો મારે કરવો પડે ને એમાં એક્સ અને વાય બંને આવે. બંનેને એક સાથે ન શોધાય. પહેલા એકને શોધાય ને પછી બીજાને શોધાય. પણ હું 8ની ચાવી હું પકડું ને તો મારે છેલ્લે વાય નડે. એટલે કે ફોર એક્ઝામ્પલ અહીંયા હું લઉં કે ભાઈ અહીંયા 5, 3 અને વાય એને મારે 8 વડે વિભાજ્ય બનાવવું છે. તો 8 છંગ 48 મને એવું ખબર છે. તો અહીંયા બચશે શું ભાઈ? અહીંયા તો અહીંયા 5 બચશે. અને અહીંયા કોઈક સંખ્યા છે, કોઈક સંખ્યા વાય. કઈ છે? વાય. તો વાયના બદલે હું શું લઉં? તો ભાઈ 8ના ઘડિયામાં આવી જશે. વાયના બદલે શું લઉં? તો વાયના બદલે મારે લેવા પડે. શું લેવા પડે? તો કે ભાઈ 6 લેવા પડે. શું લેવા પડે? 6 લેવા પડે. તો 8 સિક્કા શું થઈ જશે ભાઈ? 56 થઈ જશે. અને શેષ 0 0 બચશે. એનો મતલબ કે 8 વડે વિભાજ્ય બને. તો મને વાયની વેલ્યુ મળી ગઈ. વાયની વેલ્યુ શું મળી ગઈ છે ભાઈ? 6 મળી ગઈ છે. કેટલી મળી ગઈ? 6 મળી ગઈ. હા કે ના? હવે અહીંયા હું મૂકી દઉં 8 2 x 5 3 6. ચલો આનો સરવાળો કરો. 1 2 10 15 18 18 ને 6 કેટલા થાય? 24 થાય. તો ભાઈ 24 છે અને અહીંયા બચ્યો છે. શું બચ્યો છે? x બચ્યો છે. એ શોધવાનો છે આપણે. તો ભાઈ x ના બદલે એવી કઈ કિંમત મૂકું તો ભાઈ 9ના ઘડિયા વાળી આ 9ના ઘડિયામાં આવી જશે. આનો સરવાળો શું આવી જશે? 9ના ઘડિયામાં. તો ભાઈ 24 પછી શું આવે? તો 27 આવે, જે 9ના ઘડિયામાં છે. 9 તારી 27. તો ભાઈ x ના બદલે મારે શું મૂકવો પડે? 3 મૂકવો પડે. તો અહીંયા x ના બદલે આવી જશે 3. તો મને x પણ મળી ગયો અને y પણ મળી ગયો. x ની કિંમત શું મળી ગઈ મને? 3 મળી ગઈ. અને y ની કિંમત શું મળી મને? 6 મળી. હા કે ના? ખબર પડે કે નહીં? છે ને?
તો ભાઈ ગભરાવાનું નહીં. આ 72 છે તો 72 ની ચાવી તો આવડતી નહીં, એટલે ભાગ પાડી નાખો. હા, ભાગ પાડતા આવડવા જોઈએ. બરાબર છે. નેક્સ્ટ. હા, 4 અંકોની મોટામાં મોટી સંખ્યા જણાવો જેને 69 વડે નિશેષ ભાગી શકાય. મોટામાં મોટી સંખ્યા પૂછી છે ને તો કોઈ ગભરાવાની વાત નથી ભાઈ. અહીંયા શું લખવાનું? મોટામાં મોટી સંખ્યા લખી કાઢો. હે ને 9999 છે. એને 69 વડે ભાગવાના છે. કેટલા વડે? 69 વડે ભાગવાના છે. તો 69 એકા કેટલા થાય? તો 69 થાય. હા કે ના? તો અહીંયા કેટલા બચશે? તો ભાઈ 30 બચી જશે. હે ને? ભાઈ 69 એટલે કે 69. તો 69 ચોક 7 ચોક 28. 28 છે એટલે કે અહીંયા 76 આવી જશે. બરાબર. આ ઘડિયા યાદ રાખવાની ટ્રીક છે. તો અહીંયા 3 છે ને અહીંયા પણ કેટલા બચશે? આ 3 બચશે. તો અહીંયા આવી જશે. હે ને? પંચા કેટલા થશે ભાઈ? બોલો જો. ચોક કર્યા ને તો 69 પંચા તો 7 પંચા 35. તો 350. એમાંથી 5 કાઢો 345. તો વધી જાય છે. તો મારે 4 જ લેવા પડે. 4 હું વડે ભાગી નાખું એટલે કે 276. ચલો કેટલા બચ્યા? તો અહીંયા 3 બચ્યા ને અહીંયા કેટલા બચે છે ભાઈ? તો અહીંયા બચે છે 6 બચે છે. આ 63 છે એ શું બચી મારી? તો એ બચે છે શેષ બચે છે. 63 શું છે? શેષ બચે છે. શેષ છે એટલે કે ભાઈ 9999 માંથી જ હું 63 કાઢી નાખું તો જે સંખ્યા મળશે એ સંખ્યા 69 વડે ભાગી શકાય, નિશેષ ભાગી શકાય તેવી હશે. તો અહીંયા કાઢી નાખું છું. તો આ 6 મળ્યા, અહીંયા 3 મળ્યા અને અહીંયા કેટલા આવ્યા? 99 આવ્યા. તો 9936 એવી સંખ્યા છે જે 69 વડે નિશેષ ભાગી શકાય, જેને 69 વડે નિશેષ ભાગી શકાય. ખબર પડે? નેક્સ્ટ જોઈએ. 4 અંકની નાનામાં નાની સંખ્યા જણાવવાની છે આપણે. 4 અંકની નાનામાં નાની સંખ્યા જણાવો. હવે નાનામાં નાની આવી ઊંધું કામ થયું. હતું નાનામાં નાની સંખ્યા એટલે કે ઊંધું કામ થયું. તો ઊંધું કામ કરવા માટે પહેલા તો ઊંધું લઈ લો કે ભાઈ નાનામાં નાની સંખ્યા લઈ લો 1000. એને મારે કેના વડે ભાગવાનું છે? 53 વડે ભાગવાનું છે. શેના વડે ભાગવાનું છે? 53 વડે ભાગવાનું છે. તો 53 વડે મારે ભાગવા છે તો 53 એકા તો પહેલા હું 53 કરી નાખું. એટલે 100 માંથી 53 ગયા એટલે મને ખબર પડી કે 47 બચ્યા અને એક 0 લાવી દઉં. તો 53 સિત્તા કેટલા થાય? તો 7 પંચા 35 થાય. ઈઠ્ઠા કરી નાખીએ. હે ને? 53 ઈઠ્ઠા કેટલા થાય? તો ભાઈ 5 ઈઠ્ઠા 40. જો 53 ને આપણે શું કરવાનું ખબર? તમને ઘડીઓ શીખવાડું. તો આને 50 વત્તા 3 કહી શકાય. શું કહી શકાય? 50 વત્તા 3 કહી શકાય. શું કહી શકાય? 50 વત્તા 3 કહી શકાય. હવે 50 મારે 53 ઈઠ્ઠા જોઈએ છે તો 8 પંચા 40 એટલે કે ભાઈ 400 થઈ ગયા. અને 8 તરીકે આયા 24 આયા એટલે કે 400 ને શું આયા? 24 આયા. હવે ધારો કે નવા કરવા છે તો અહીંયા 50 અને 3 આ તમારા મગજમાં કરવાનું. બરાબર. તો ભાઈ 9 તો 450 થયા. અને અહીંયા કેટલા થઈ જશે? તો 9 તરીકે 27 થઈ જશે. તો આ કેટલા થઈ ગયા? તો 477. જો આ વધી ગયા. આ ના લેવાય, આ લઈશું. હે ને? તો ભાઈ અહીંયા ઈઠ્ઠા લઈ લઈએ. 300 424 લઈ લીધા. ચલો આ કેટલા બચ્યા? તો અહીંયા 6 બચ્યા. 6 માંથી 2 ગયા તો કેટલા બચ્યા? 4 46. આટલી શેષ બચે છે. શું બચે છે? શેષ બચે છે. બરાબર. પણ 4 અંકની જોઈએ છે. હવે આ 46 હું માઇનસ કરી નાખીશ. 46 હું માઇનસ કરી નાખીશ તો કેટલા આવશે? તો ભાઈ 954. તો એ તો 3 અંકની થઈ ગઈ. તો મારે તો આમાં ઉમેરવા પડશે ને. તો ઉમેરવા માટે શું કરવું પડે કે ભાઈ 46 માં હું શું ઉમેરું તો એનો આન્સર 53 આવી જશે. 46 માં શું ઉમેરું? 46 માં કેટલા ઉમેરું? તો 46 માં મારે 7 ઉમેરવા પડે તો એનો આન્સર કેટલો આવશે? 53 આવશે. અને એ જ વસ્તુ 1000 માં હું 7 ઉમેરી નાખું એટલે કે 1007 બનશે. અને એ જ સંખ્યા છે એ શું બનશે? 4 અંકોની નાનામાં નાની સંખ્યા જે 53 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા બનશે. સિમ્પલ હે ને? તો ભાઈ 4 અંકની રાખવા માટે આ નાનામાં નાની થઈ. આનાથી નાની તમે શોધવા જાઓ તો 46 માઇનસ કરવા પડે. 900 ને કયા થઈ જાય? તો 954 થઈ જાય. 954 તો 3 અંકની છે. તેના પછી સીધી કઈ આવે? તો 1007 આવી જશે. હા કે ના? ખ્યાલ આવે કે નહીં? નેક્સ્ટ જોઈએ. 4456 માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવી જોઈએ કે જે 6 વડે નિશેષ ભાગી શકાય? તો જો અહીંયા આપણે લખીએ 4456. તો શું આ બેકી સંખ્યા છે? તો કે ભાઈ હા છે. હે ને? તો અહીંયા આનો આપણે સરવાળો કરીએ તો 4 ને 4 8. 8 ને 5 કેટલા થાય? 13. 13 ને 6 કેટલા થઈ જશે? તો 19 થશે. હવે 19 માં એવી કઈ સંખ્યા ઉમેરું? પહેલી જ સંખ્યા કે એ 3 ના ઘડિયામાં આવે. 6 વડે નિશેષ ભાગી શકાય એના માટેની કન્ડિશન શું? પહેલી વસ્તુ તો એ 2 વડે નિશેષ ભાગી શકાય એવું હોવું જોઈએ અને પછી 3 વડે પણ નિશેષ ભાગી શકાય એવું પણ હોવું જોઈએ. બંને કન્ડિશન ફોલો થવી જોઈએ. તો કે ભાઈ બેકી સંખ્યા તો આપણે રાખવાની જ છે. એટલે કે હવે અહીંયા બેકી રાખવા માટે 2 4 6 8 અને
0 આપણે કે 10 કે 12 કે એવી આપણે ઉમેરીશું. એકી સંખ્યા હોત આ અયુગ્મ સંખ્યા હોત તો અયુગ્મ સંખ્યા હોત તો એને યુગ્મ બનાવવા માટે અયુગ્મ જ આપણે ઉમેરવી પડે. 1 3 5 7 9 એવી સંખ્યા. હવે આપણે ઉમેરીશું શું 2 4 6 8 કે એવી જ સંખ્યાઓ. મને કહો કે ભાઈ અહીંયા શું ઉમેરવું, તો ભાઈ આ 19 પછી 3 ના ઘડિયામાં શું આવે, તો 21 આવે, 24 આવે, હે ને? તો અહીંયા 19 માં કેટલા ઉમેરું તો 21 થાય, તો 2 ઉમેરું તો 21 થાય. તો હા, મારે 2 ઉમેરતા અહીંયા બેકી સંખ્યા જ બચે, એટલે કે 4458 થાય. તો આ છે, તો આ શેના વડે ભાગી શકાય, તો 6 વડે નિશેષ ભાગી. તમે કહેશો સાહેબ 24 લાવવા હોય તો હું શું કરું, તો ભાઈ 19 માં કેટલા ઉમેરવા પડે, 5 ઉમેરવા પડે. હવે મને એવું કહો કે 4456 છે, એમાં 5 ઉમેરો તો 4461 નો થાય. પાછળ જો અહીંયા બેકી સંખ્યા ના બની ગઈ, એકી સંખ્યા બની ગઈ, અયુગ્મ સંખ્યા બની ગઈ. તો આ વસ્તુ ના ચાલે ને. આ 3 વડે વિભાજ્ય છે, 6 વડે નથી. 6 વડે નિશેષ ભાગી શકાય, એના માટેની કન્ડિશન શું છે, તો 3 અને 2 છે. ધ્યાન રાખજો, ખબર પડે. નેક્સ્ટ 25,341 ને ઓછામાં ઓછા કેટલા ઉમેરવા પડે કે જેનો આપણે નિશેષ 11 વડે ભાગી શકાય. હવે 11 ની ચાવી તમને ખબર હોવી જોઈએ. 11 ની ચાવી તો હું અહીંયા જો દેખાડું તમને, 2 5 3 4 1. આ છે અયુગ્મ સ્થાનો. આને હું શું કહીશ, અયુગ્મ સ્થાનો કહીશ. પહેલા અયુગ્મ સ્થાનોનો સરવાળો કરો તો શું આવે છે, તો 5 ને 1 6. અયુગ્મ સ્થાનોનો સરવાળો, અયુગ્મ સ્થાનોનો સરવાળો શું આવે છે, 6 આવે છે. કેટલા આવે છે, 6 આવે છે. હા, શું આવે છે, 6 આવે છે. યુગ્મ સ્થાનોનો સરવાળો કરો, યુગ્મ સ્થાનોનો સરવાળો, યુગ્મ સ્થાનોનો સરવાળો આવ્યો. તો યુગ્મ સ્થાનોનો સરવાળો શું આવે છે, 9 આવે છે. બંને વચ્ચે કેટલાનો તફાવત છે, તો 3 નો તફાવત છે. કેટલાનો તફાવત છે, 3 નો તફાવત છે. આ તફાવત કાં તો 0 હોવો જોઈએ, કાં તો 11 હોવો જોઈએ, કાં તો 22 હોવો જોઈએ, કાં તો 44 હોવો જોઈએ, કાં તો 33 હોવો જોઈએ. પણ આપણે હાલ એટલું બધું નહીં લેવાનું, આપણે ખાલી 0 ને 11 માં જ રમવાનું છે. તો અયુગ્મ સ્થાન, આ યુગ્મ સ્થાન જ છે ને, તો અયુગ્મ સ્થાનમાં હું ઉમેરું તો આ 6 મોટા થશે ને, એટલે કે બંને વચ્ચેનો તફાવત નાનો થતો જશે અને 0 લાવવાનો છે. એટલા માટે હું આની અંદર આ એકમાં કેટલા ઉમેરી નાખું, તો 3 ઉમેરી કાઢું. કેટલા ઉમેરી કાઢું, તો 3. તો જો સંખ્યા કઈ બની, 2 5 3 4 અને 4. તો હવે જો અયુગ્મ સ્થાનોનો સરવાળો કરો તો અયુગ્મ સ્થાનોનો સરવાળો કેટલો થશે, તો હવે 5 ને 4 કેટલા થઈ ગયા, 9. અને યુગ્મ સ્થાનોનો સરવાળો કેટલો થશે, તો 5 ને 4 9. તો જો ડિફરન્સ આવી ગયો 0 નો. આ ક્યારે થાય, તો ધ્યાન રાખો, અયુગ્મ નાનો છે. અયુગ્મ કેવો છે, નાનો છે, અને યુગ્મ મોટો છે. અયુગ્મ નાનો હોય અને યુગ્મ મોટો હોય ત્યારે જે તફાવત છે, તફાવત શું હોવો જોઈએ, 0 આવવો જોઈએ. અને અયુગ્મ જ્યારે મોટો હોય, અહીંયા લખું છું, અયુગ્મ કેવું હોય, તો અયુગ્મ કેવું હોય, તો કે ભાઈ મોટો હોય. અને યુગ્મ કેવું હોય, તો યુગ્મ ભાઈ નાનો હોય. ત્યારે જે તફાવત આવવો જોઈએ, તો ત્યારે જે તફાવત, જ્યારે જે ડિફરન્સ છે, ડિફરન્સ આવવો જોઈએ 11. તમને ના દેખાય તો અહીંયા લખું છું, ડિફરન્સ કેટલો આવવો જોઈએ, તો 11 આવવો જોઈએ. ડિફરન્સ 11 લાવવાનો ટ્રાય કરવા. 11 ના હોય તો 22 લાવવાનો ટ્રાય, 22 ના હોય તો 33 લાવવાનો ટ્રાય. ક્લિયર છે, ક્લિયર છે. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. 2 અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો તે સંખ્યાના અંકોના ગુણાકાર બરાબર થાય. આનો જવાબ એક જ આવે, એક જ જવાબ આવે આનો, 22. કેમ ખબર છે, કેમ કે આના જે અંકોનો સરવાળો 2 + 2 કેટલો થાય, 4 થાય. ને અંકોનો ગુણાકાર પણ શું થાય, 4 જ થાય. આના સિવાય કોઈ સંખ્યા નથી કે જેનો સરવાળો અને ગુણાકાર સરખા થઈ જાય. બરાબર, તો આ સીધું યાદ રાખી દે. આની ગણતરી આવે પણ આપણે ગણતરી હવે સિલેક્શન લેવાનું છે, આખી ગણતરી કરવા બેસાય નહીં. આ વસ્તુ ધ્યાન રાખજો, બરાબર. હા, વિરોધીનો વ્યસ્ત, વિરોધીનો વ્યસ્ત, હે મલકાઈ. અહીંયા જે ટાઈપ કરેલું છે, ટાઈપમાં કંઈક ખોટું થઈ ગયેલું છે. તો વિરોધીને વ્યસ્ત કઈ સંખ્યા છે, બરાબર. આ નથી, વિરોધીની વ્યસ્ત કઈ સંખ્યા છે, 5/4. તો પહેલા આપણે આને અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ, તો 4 × 5 = 20 ને 21/4 કહેવાય. આનો વિરોધી શું થાય, તો આનો વિરોધી થાય એટલે કે નેગેટિવ કરી નાખવાનો. નેગેટિવ હોય તો પોઝિટિવ, ને પોઝિટિવ હોય તો નેગેટિવ, નેગેટિવ હોય તો પોઝિટિવ, ને પોઝિટિવ હોય તો નેગેટિવ. આ વિરોધી થઈ ગયો. અને એનો વ્યસ્ત કરવું હોય તો ઊંચા નીચા કરી નાખો. તો આ ઊંચા જતા રહે, ના નીચા જતા રહે, પણ નિશાની તો એ જ રહે. આ આપણો જવાબ. આવું આપણે છે ને 4થા 5મા કરતા હતા, ભાઈ આ આવડવું જોઈએ. ચલો જોઈએ 12મો પ્રશ્ન. 12મો, એક સંખ્યામાંથી 8 બાદ કરવાના. કઈ સંખ્યા મને નહીં ખબર, તો એમાંથી મેં 8 બાદ કરી નાખ્યા x માંથી. ધારી લો.
8 બાદ કરીને 5 વડે આપણે ભાગવામાં આવે. શેના વડે ભાગવામાં આવે? 5 વડે. અથવા તો તે સંખ્યામાં 13 ઉમેરીને, તો 13 ઉમેરી નાખો ને એ સંખ્યાને 8 વડે ભાગવામાં આવે તો આ બંનેનો સમાન ઉત્તર મળે. સમાન તો બરાબર કરી નાખો. સમાન હોય તો બરાબર કરી નાખો. પતી ગઈ વાત. ચલો આને આપણે શું કરીશું? તો ક્રોસ ગુણાકાર કરી નાખીએ. તો 8 વડે ગુણો તો 8x માઇનસ 64 કહેવાશે. 5 વડે ગુણો તો 5x પ્લસ 65 કહેવાશે. હા કે ના? આને હું સામે લઈ જાઉં. આને હું સામે લઈ જાઉં તો 8x માંથી 5x ગયા તો 3x ન બચે ભાઈ. હા કે ના? આ 64 છે તો સામે લઈ જાઓ તો 65 વત્તા 64. ચલો સરવાળો કરો તો સરવાળો કેટલો આવ્યો ભાઈ? આનો આવ્યો 9 આવ્યો ને 6 ને 6 12 આવ્યા. શું આને 3 વડે ના ભાગી શકાય? તો x બરાબર આને 3 વડે ભાગી નાખો. 3 ચોક 12, 3 તરી 9. તે સંખ્યા કઈ છે? 43 છે. ખબર પડે કે નહીં? ખબર પડે? ઓકે. તો આટલું આપણે રાખીશું આજના માટે. બરાબર? ચાલો. તો તૈયારી કરતા રહેજો. કોન્સ્ટેબલમાં આપણે સિલેક્શન લેવાનું છે. કોન્સ્ટેબલ ના હોય તો રેવન્યુ તલાટી આવવાની છે. એનું ફોર્મ ભરો. એનું આપણે સિલેક્શન લેવાનું છે. બરાબર છે? તો તૈયારી ચાલુ રાખો અને પાછા નહીં પડવાનું. ફટાફટ આપણે તૈયારી કરતું રહેવાનું. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે. મારો પણ આપેલો છે. શિવમ સ્ટડી સેન્ટરના જીતુ સરનો પણ આપેલો છે. હું પણ શિવમ સ્ટડી સેન્ટરમાં મેથ્સ રીઝનિંગ લઉં છું. જીતુ સર છે એ પોતે બધું હેન્ડલિંગ કરે છે. એમનો જ ક્લાસ છે. તો કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ બાબત હોય, તમે ગમે ત્યારે ફોન કરી શકો. રાત સિવાય રાત્રે અમારે ઊંઘવાનું હોય હે ને, તો ગમે ત્યારે તમે ફોન કરી શકો છો, ડાઉટ સોલ્વ કરી શકો છો. રૂબરૂ મળવું હોય તો રૂબરૂ પણ મળવા આવી શકો છો. એડ્રેસ પણ એની અંદર લિંકમાં આપેલું છે. બરાબર છે? ચાલો, જય